અમારી એવી હાર્દિક વિચાર છે અમે એન્કરેજમેન્ટ એટલે આપણે પ્રમોટ કરીએ છીએ જામનગર ત્યારથી મને સપોર્ટ કર્યો હતો અમે તમને દિલથી ચાહીએ એટલે દિલથી આ પ્રવૃત્તિને આગળ વધતા છે કે જે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને જે કુરિવાજો છે ભરાડા છે જે ખરેખર લોકોને ગેરમાર્ગે દોરે છે તેવા જે ઇસમો છે એને પકડી પાડવામાં સાયન્ટિફિક રીતે એપ્રોચ કરી અને પકડી પાડે છે. ઘણીવાર એમને અલગ અલગ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે અને આવું વાત ધ્યાને આવતા અમે પોલીસ તરફથી એમને જોઈએ તેવો સહયોગ આપીએ છીએ અને જ્યારે પણ એમની હાકલ હોય છે કે સાહેબ આ એક પ્રશ્ન છે કે જેનો નિકાલ કરવાથી ઘણી લાઈફ બચી શકે એમ છે તો અમે એની સાથે ઊભા હોઈએ છીએ. તાજેતરમાં વાંકાનેર તાલુકામાં એક બનાવ એવો હતો, વાંકાનેર સિટી વિસ્તારમાં એક બનાવ એવો હતો કે જે મહિલાને અસર કરતો હતો અને ભુવાએ એવી કોઈ વિધિ સૂચનાવી હતી કે આવું કરવાથી અમારું ઘર સારું ચાલશે. ખરેખર આ કરવાથી એમને ઘરમાં તકલીફ ઊભી થઈ હતી. તો આવી તકલીફ ઘરમાં ઊભી થાય અને છેક ચૂંટાણા સુધી વાત પહોંચી જાય, ક્યારેક આત્મહત્યા સુધી પહોંચી જાય, તો આવા બનાવો ન બને એના માટે જે અંધશ્રદ્ધા છે એનાથી બહાર ઉઠી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવાય એના માટે જયંતભાઈ અને એમની ટીમ જે વિજ્ઞાન જાતા તરીકે ઓળખાય છે એ સતત પ્રયત્નશીલ છે અને અમે એમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ અને સાથે અમે જ્યારે જરૂર પડે ત્યારે સાયન્ટિફિક એપ્રોચ હોય અને કાયદાકીય મર્યાદામાં આવતું હોય ત્યાં સુધી અમે એમની મદદમાં ઉભા રહીએ છીએ. વાંકાનેર તાલુકાના કેરાળા ગામમાં ફિરોજ બાપુ જે પોતે ઘરમાં ધાર્મિક સ્થાન ઊભું કરીને છેલ્લા 10 વર્ષથી દોરા ધાગા તાવીજ આપવા અને લોકોને ગુમરાહ કરતા હતા. જામનગરની એક મહિલા પરિવારને બીમાર બાળક હતું અને ડૉક્ટરે કીધું કે ભાઈ આને સારવાર સિવાય કોઈ ઉકેલ નથી અને એને તાવીજ આપી અને એને એની આર્થિક સામાજિક બધી સમસ્યા ઊભી કરી હતી અને પરિવાર છે એ બરબાદ થઈ ગયો હતો. એ આધારે અમે ખરાઈ કરી અને એનો પર્દાફાશ કર્યો. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન અને ડીવાયએસપી કચેરીની મદદથી એક સફળ પર્દાફાશ 1263માં કર્યો હતો. અમે લોકોને અપીલ કરી છે કોઈ પણ હિન્દુ મુસલમાન ક્રિશ્ચન કોઈ પણ હોય જે ધતિંગ કરે છે એને કોઈ જ્ઞાતિ હોતી નથી. લોકોને ગુમરાહ કરતા હોય, લોકોને બ્રહ્મા નાખતા હોય, માનસિક ઈજા કરતા હોય એ કાયદામાં પાબંદી છે અને કાયદાના ખરેખર તમે દાયરામાં આવે છે. આવું કામ છે વિજ્ઞાન જાતા છે રાજ્ય પોલીસ તંત્રની મદદથી આવા અનેક લેભાગુઓને પર્દાફાશ કર્યા છે જેનાથી સમાજને ફાયદો થાય છે અને આ વાંકાનેરના એક જ પર્દાફાશ કરવાથી બીજા 10 આવા લેભાગુ હતા જે ધતિંગ કરતા તે આપોઆપ બંધ થઈ ગયા. એટલે અમે પોલીસની સરાહના કરી અને આજે એમનું મોટિવેટ કરી, એમનું સન્માન કરી અમને આનંદ થાય છે. અમે તમામ પોલીસ બેડાનો લાગણી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. ઘણા વર્ષોથી જોડાયેલો છું. ઇવન હું પીએસઆઈ પ્રોફેસર પીએસઆઈ હતો ત્યારથી એમની કામગીરી જોતો આવ્યો છું અને ઘણા પ્રસંગો એવા બન્યા છે કે એમને સાથે ક્યાંક સામો જવાબ દેવો પડ્યો હોય, સામે ક્યાંક એવી રીતના ઊભું રહેવું પડ્યું હોય. પણ આજે વાંકાનેર વિસ્તારમાં જે કામ થયું એ હું એવું માનું છું કે આનાથી ઘણી લાઈફ બચી જશે. કેમ કે આ ભુવા ભરાડા પાસે કેટલા માણસો આવતા હતા એ જે બોલાના હતા, જે કંઈ હતા જે પોતાને જે કહેતા હતા એની પાસે કેટલા માણસો આવ્યા છે, કેટલા ભોગ બન્યા હશે એનો હિસાબ મારી પાસે નથી. પણ એક કિસ્સો મને ખબર હતી કે જેને એમાંથી એ લોકો બહાર લાવી શક્યા છે. આ બદલ હું જયંતભાઈનું પણ સન્માન કરું છું અને એમને કામગીરી ચાલુ રાખીને કાયદાના દાયરામાં રહીને જેટલી કામગીરી થાય એટલી કામગીરી કરવા માટે શુભેચ્છા પાઠવું. થેન્ક યુ.